તો મુંબઈ નગરીને વરસાદે અત્યારે ઘમરોળ્યું છે। નાલા સોપારા, ખાર, દાદર એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। અંધેરી સબવે તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સાયન, ગાંધી માર્કેટ સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને આ ઘૂંટણસમા પાણીમાંથી લોકો પોતાના કામ માટે નીકળી રહ્યા છે, કામ જવા માટે નીકળી રહ્યા છે। કિંગ સર્કલ, દાદર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા તો મરીન ડ્રાઈવ પર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આજે મુંબઈમાં હાઈ ટાઈડનો એલર્ટ અપાયો છે, જેના કારણે મુશ્કેલી વધી ગઈ છે। ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। લોકો કલાકોના કલાકો આ પાણીમાં અટવાઈ રહ્યા છે। તો માયાનગરી કહેવાતી મુંબઈની હાલત વરસાદે શું કરી નાખી છે એ આપ જોઈ શકો છો। મેઘરાજા આવ્યા અને એવા આવ્યા, એવી ધડબડાટી બોલાવી કે મુંબઈ નગરીને કાયમ દોડતી ભાગતી આ નગરીને જાણે કે સ્થગિત કરી દીધી હોય, થંભાવી દીધી હોય એવી હાલત છે। કારણ કે વાહનો થંભી ગયા છે। આ લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી વાહનો થંભી રહે છે। શાળાઓમાં રજા જાહેર કરવી પડી છે કે જેના કારણે બાળકોને કોઈ તકલીફ ન પડે, પરંતુ જેમની પાસે કોઈ વિકલ્પ નથી, જેમણે બહાર નીકળવું જ પડે છે, નોકરી ધંધે જવું જ પડે છે, તેઓ સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં તેમના ઘરોમાં, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। તો લોકલ ટ્રેન સેવાને પણ ખૂબ મોટી અસર પહોંચી છે આ ભારે વરસાદને કારણે, કારણ કે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુંબઈના મોટા ભાગના વિસ્તારોને વરસાદે બાનમાં લીધા હોય તેવી હાલત છે। શનિવાર રાતથી શરૂ થયેલો એ ધોધમાર વરસાદ જે યથાવત રહ્યો, વચ્ચે વચ્ચે વિરામ લેતો રહ્યો, પરંતુ ફરી પાછો આવે અને ધડબડાટી બોલાવે। અંધેરી સબવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો સાયન, ગાંધી માર્કેટ, દાદર, હિન્દ માતા, નવી મુંબઈ, મરીન ડ્રાઈવના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। માટુંગા, બધા જ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે।